નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અલગ અલગ વિષયને લઈને એના પેનલિસ્ટો સાથે લોકમંચમાં ચર્ચા કરતા હોઈએ છીએ અને ખાસ રાજકીય ઘટનાઓને તો સામાજિક ઘટનાઓને પણ સ્થાન આપતા હોઈએ છીએ. ત્યારે આજે ખેડૂતોની ચર્ચા કરવી છે, કારણ કે જે પ્રમાણે ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું છે અને એક માંગ એ ઉઠી છે કે હવે રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે. અને અમિત ચાવડા કોંગ્રેસના જે નેતા છે એમણે શાબ્દિક પ્રહાર રાજ્ય સરકાર પર કર્યા છે ને એમનું તો ખાસ એવું કહેવું છે કે ખેડૂતોની અવગણના આ રાજ્ય સરકાર કરી રહી છે અને એને કારણે ખેડૂતોની દશા ખરાબ છે. ખેડૂતોને તાકીદે વળતર ચૂકવવાની માંગ એમણે કરી છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી આમ જોઈએ તો ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું છે, ક્યાંક અતિવૃષ્ટિ હોય, ક્યાંક વાવાઝોડું હોય, એને લઈને અને આ સાથે કૃષિ મંત્રીએ પણ એક જાહેરાત કરી છે કે નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પણ સમયસર જ્યારે સહાય નથી ચૂકવાતી ત્યારે ખેડૂતોની હાલત દયનીય બનતી હોય છે. અને કેટલાક જિલ્લાઓમાં સર્વેની કામગીરી એવું કહેવામાં આવે છે કે પૂરી થઈ ગઈ છે, તો કેટલાક જિલ્લામાં અધૂરી છે. અને જ્યાં પૂરી થઈ ગઈ છે ત્યાં નુકસાનીના આંકડા ક્યારે જાહેર કરવામાં આવશે, આવા સવાલો જ્યારે ઉઠી રહ્યા ત્યારે સર્વે થયો છે, સહાય ક્યારે? આ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચમાં. ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર છે. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ ખેડૂત અગ્રણી દોલાભાઈ ખાગડા મારી સાથે છે. દોલાભાઈ, આપનું પણ સ્વાગત છે. ધન્યવાદ. અને કિસાન કોંગ્રેસના નેતા ચેતન ગઢિયા આપણી સાથે જોડાયા છે. ચેતનજી, આપનું પણ સ્વાગત છે. આભાર. જી દોલાભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે તો ઓલરેડી કહી દીધું છે કે નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં આ સહાય ચૂકવવામાં આવશે. અને પાક ધોવાણ હોય, જમીન ધોવાણ હોય, એ અંગેનું જે વળતર છે એ ખેડૂતોને મળવાનું છે. તો ખેડૂતો કેમ આટલા ઉતાવળા થઈ રહ્યા છે? જી, એક તો પહેલા તો ધન્યવાદ આપીશ તમને, તમારી ચેનલને, તમારા સ્ટાફને કે જે ખેડૂતોની વાત સતત ઉઠાવતા હોય છે. અને સાથે સાથે જે વાત કરી છે કે સર્વે પૂરું તો સહાય ક્યારે? તો વર્તમાન સરકારને અત્યારે માની લો કે જે બી પૂર ને પરિસ્થિતિ જે છે એને લગભગ 1 મહિના કરતા વધારે થયું છે. અને અડધાથી ઉપર ગુજરાત આખું પાણીમાં જ્યારે ગરકાવ હોય તો સ્વાભાવિક છે કે સર્વે કરવામાં કદાચ એમની જોડે વિલંબો હોઈ શકે, અધિકારીઓ ક્યાંક ઓછા છે કે શું. તો આટલો એક તો સર્વેની અંદર વિલંબ કેમ? તેમ છતાં ચલો માન લઈએ કે અધિકારી છે, ભાઈ કામથી જાય છે, રજાઓ આવે છે, જે વગેરે વગેરે. તો એમ હોવા છતાં કામ પૂરું થઈ ગયું તો સર્વેમાં કેમ આટલી બધી જે સહાય જે છે, સહાયનું પેકેજ જાહેર કરવામાં કૃષિ મંત્રી આટલી ડિસ્કસ કેમ કરી રહ્યા છે? એમને ખબર છે કે જ્યાં પૂરું થઈ ગયું છે તો આપણે આટલું નુકસાન છે તો આટલા પૈસા નું પેકેજ એ કરી. આટલો આ વિલંબ કરવાના લીધે ખેડૂતોની જે ક્યાંક આતુરતા છે એનો ખતમ થાય છે. તો આગામી સિઝન જે ખરાબ થયું તો થયું, જે તમે આપવાના છો એ આપો, તો જેના થકી આગળ જેનું ડીઝલ જે લાવવાનું છે, એનું બિયારણ લાવવાનું છે, તો આગળની જે શિયાળુ સિઝન છે એની ખેડૂત તૈયારી કરી શકે. પરંતુ કેમ ન જાણે કેટલાય સમયથી, કેટલાય વર્ષોથી હું જોઉં છું કે જ્યારે પૈસાની ખેડૂતને જરૂર હોય છે તો એ સમય પૈસો નથી આવતો. આ વર્તમાન સરકારની ખાસિયત છે. એમાં આ નહીં 2015 હોય, 17 હોય, 20 હોય, 18 હોય, જે બી હોય, 22, 23 ની અંદર જે બી હોય, પણ એ અત્યારે સમયસર પૈસો ના આપવાનું સરકારને કારણ શું છે? શું એમને ખબર છે કે ખેડૂતને પૈસો કામ આવી જશે? તો સત્વરે આ સરકારને વિનંતી છે કે જો તમે આપવાના જ છો, તમે કેટલું આપશો એ તો અમને ખબર છે, પણ જે આપવાના છો એ અત્યારથી જાહેર કરો, જેના થકી હજી 1 મહિને એના ખાતામાં આવશે. અને આયા પછી એનો આગળની સિઝનની અંદર તૈયારીમાં એને ક્યાંક એ મદદરૂપ બને. પણ દોલાભાઈ, વાર તો લાગે ને. દોલાભાઈ, વાર તો લાગે ને. આટલા બધા જિલ્લાઓનો સર્વે કરવાનો હોય, આટલા બધા ખેતરોનો સર્વે કરવાનો હોય ને ત્યારબાદ એનો ડેટા તૈયાર કરી એનું કાઉન્ટિંગ કરીને કેટલી ચૂકવણી થાય, એટલે સર્વે બાદ સહાયમાં થોડો વિલંબ તો થાય ને દોલાભાઈ? જમીન માપણી આ લોકોએ કરી, જ્યારે સેટેલાઇટ જમીન માપણી કરી તો ખેતરે ખેતરે જવાની જગ્યાએ આ લોકો 1 મહિનાની અંદર આખું બનાસકાંઠા 1 મહિનો નતું થયું અને એ સર્વે કરી નાખ્યું. તો સહાય આપવામાં સર્વેમાં ક્યાં અધિકારીઓને જ્યાં એમની જોડે તો સેટેલાઇટ સિસ્ટમ છે, ફાટ ઉપરથી જુઓ એટલે 200 વીઘાનું દેખાઈ જાય. તો આવી સિસ્ટમ, આવી ટેકનોલોજી 21મી સદીમાં આપણા ગુજરાતના પડોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત હોય તો આટલો વિલંબ કેમ? ના થવો જોઈએ. 2 દિવસની અંદર સર્વે થાય, આટલી એમના જોડે ટેકનોલોજી છે. એક રિમોટ દબાવવાથી 2,000 રૂપિયા, એટલે રોજના ખેડૂતને 17 રૂપિયા મળી જાય છે એક રિમોટના બટન દબાવવાથી. તો આટલું બધું સર્વે કરવામાં વિલંબ કેમ? શું અમને નિયતમાં કઈ ખોટ લાગે છે? સીધો સવાલ છે ને સરકાર, ના થવો જોઈએ. શૈલેષભાઈ, સવાલો સાંભળ્યા હશે કે શું લાગે છે કે સર્વે તો પૂરો થયો પણ સહાય કેમ ચૂકવાતી નથી? વિલંબ કેમ છે? ખેડૂતો આતુર થઈ રહ્યા છે કે ક્યારે અમને સહાય ચૂકવાય. પણ
ક્યાંક સરકારની મંશા પર પછી સવાલો ઉઠી રહ્યા છે. હલો. બોલો શૈલેષભાઈ, બોલો, તમારી રાહ હા જોવાય છે. હા 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 ભાઈ દેસાઈભાઈ, તમે જે પ્રકારની ડિબેટ રાખી છે ખેડૂતો માટેની, એમાં આજે જ જાહેરાત થઈ છે કે જે નવરાત્રી છે એ સમય દરમિયાન અમે પેકેજ જાહેર કરવાના છીએ. અને જ્યારે માનો કે અમિતભાઈ ચાવડાએ પણ વાત કરી છે કે ભાઈ લીલો દુષ્કાળ જાહેર કરો, અમે તો ઘણી વખત કહેતા આવ્યા છીએ કે સૂકો દુષ્કાળ નહીં સારો, લીલો દુષ્કાળ સારો. એ તો જાહેર કરીને એને જે સહાય કરવાની હોય એ કરી શકીએ. લીલો દુષ્કાળ પણ ક્યારે જાહેર કરી શકાય? એના એનડીઆરએફ ના નોર્મ્સ છે, એમાં 48 કલાકમાં 35 ઇંચ વરસાદ જો દક્ષિણ ગુજરાત અને ડાંગ, આહવા અને નવસારી, સુરતમાં થાય તો 35 ઇંચ વરસાદ 48 કલાકમાં થાય તો લીલો દુષ્કાળ જાહેર થાય. અને સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત છે એમાં 48 કલાકમાં 25 ઇંચ વરસાદ જો આવે એક સાથે તો લીલો દુષ્કાળ જાહેર થાય. ને એમ છતાં પણ એમાં પણ આગા પાછું કરીને ક્યારે કઈ કરવાનું થતું હશે તો અમે કરીશું, અને અમે કરવાના મતમાં પણ છીએ. આ એ સરકાર છે જેમણે 11 થી 12 જેટલા પેકેજ, એમાં તાઉતે પણ આવી જાય, બિપોરજોય પણ આવી જાય, જામનગરનું વાવાઝોડું પણ આવી જાય, વેરાલનું વાવાઝોડું પણ આવી જાય, પોરબંદર વાળું વાવાઝોડું પણ આવી જાય. તમામ વાવાઝોડા આવી જાય 2015-16 થી અત્યાર સુધી 2023-24 દરમિયાન જે સહાય આપી છે એ 10 કરોડ ને 10,907 કરોડ જેટલી સહાય આપી છે. અને 91,000 જેટલા 91 લાખ જેટલા 91 લાખ જેટલા ખેડૂતોને વ્યક્તિગત રીતે સહાય આપી છે. આ સરકાર છે ને હજુ કઈ આપવાનું થશે તો પણ આ સરકાર જ આપશે. આ સરકાર 33% નોર્મ્સ પ્રમાણે જે એનડીઆરએફ ને એસડીઆરએફ ની જે નિયમો છે એ પ્રમાણે તો આપે જ છે. 2 હેક્ટર થી 2 હેક્ટર સુધીના નુકસાનમાં પણ આપે છે, અને 20,000 પ્રતિ હેક્ટરે પણ આપે છે. અને હજુ પણ કઈ આપવાનું થશે ડોલાભાઈ તો આપીશું. પણ ડોલાભાઈ એમ કહેતા હતા કે એક રિમોટ દબાવો છો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ કારે બધાને વહી જાય છે. હું અભિનંદન આપીશ ડોલાભાઈ, તમારી જેવા સમજુ અને સાણા ખેડૂતોને હું અભિનંદન આપીશ કે આજે મારા દેશનો ખેડૂત અને ખાસ કરીને મારા ગુજરાતનો ખેડૂત ડિજિટલાઇઝેશન થઈ ગયો છે. એ જેને કહેવાય કે હવે કેશલેસ થઈ ગયો છે. પણ એ પ્રકારનું કામ કરે છે. પણ શૈલેષભાઈ, એ જ ખેડૂત તમને એમ કે છે કે 100%. ડિજિટલાઇઝેશન થઈ ગયા છો તો પછી ડ્રોન થી જયારે સર્વે, સેટેલાઇટ થી જયારે તમે જમીન માપણીનો સર્વે કરતા હો છો તો એ સેટેલાઇટ થી આ સર્વે કેમ ના થાય? એ ખેડૂત એ પણ કહે છે. થશે. સેટેલાઇટ ક્યારે થી થશે? જમીન માપણીના સર્વે ચાલુ છે, એ પૂર્ણ થઈ જાય એટલે બધું જ સેટેલાઇટ થી થઈ જાય પછી બધું થાય ને. આમાં તરત તો કઈ ન હોય, ખાલી વાતું આ ચેતનભાઈ ગઢિયા ને એના વડવાઓ ખાલી વાતું કરે છે એમ અમારે વાતું નથી કરવાનું. અમે ધરાતલ ઉપર કામ કરવાનું છે. અમારે ખેતરમાં જઈ અને ત્યાં વરાપ નીકળે એ પછી એનો સર્વે કરવાનો હોય. અને તમે હમણાં દોલાભાઈ કહેતા હતા રિમોટ દબાવે એટલે બધાને જતા રહે, પણ આમાં રિમોટ ક્યારે દબાવાય? જ્યારે વરસાદ રહી જાય, વરસાદ રે પછી જે સર્વેની ટીમ છે એ સર્વેની ટીમમાં તલાટી મંત્રી, ગ્રામ સેવક, બાગાયત અધિકારી, કૃષિ નિયામક, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને જો સારા સરપંચ હોય તો સરપંચ, આ બધાની એક સાથે ટીમ જાય અને સર્વે કરતી હોય છે. સર્વેમાં એકમ ગામડું રાખ્યું છે કે તાલુકો રાખ્યો છે કે જિલ્લો રાખ્યો છે એ પ્રમાણે સર્વે થતું હોય છે. ને સર્વેના સેટેલાઇટ નીતિ સર્વે નિયમો ના હોય થાય. છે. આમ નામ સીધે સીધું સેટેલાઇટ ખેતરમાં ન જવાય, એમાં તો સેટેલાઇટ કૂદી જવાય. પેલા વરાપ થઈ જવા દેવી પડે પછી જવાનું હોય. એ દોલાભાઈ જાણે છે. એટલે વરાપ થયા પછી ગયા છે. અને આ ઓકે નવરાત્રી ઓકે દરમિયાન ઓકે શુભ ઓકે સમાચાર ઓકે આવવાના છે કે ખેડૂતોને અમે પેકેજ જાહેર ઓકે. કરવાના છીએ. ચેતનભાઈ તો હજુ કશું બોલ્યા જ નથી. તમે કહો છો ચેતનભાઈ ને એમના વડવાઓ આ વાત કરે છે. દોલાભાઈ પહેલા તમે વડવાઓ જવાબ આપી દો. ભૂતકાળમાં બોલ્યા, બહુ હા બોલ્યા. હા, દોલાભાઈ તમે જવાબ આપી દો. વડવાઓનું સાંભળવા તમે ક્યાં ગયા હતા શૈલેષભાઈ, એમના વડવાઓનું? શૈલેષભાઈ, તમારી વાત સાચી છે. એક દિલીપભાઈ, આપણે કહેવત છે ડાકણના દીકરા દે નહીં લેવા વાળા જ હોય. એ કહેવત અહીંયા ક્યાંક સાર્થક થઈ રહી છે કે એક રિમોટ થી બધાને જમીન માપણી 2016 માં થયેલી છે સેટેલાઇટ થી. તો આજે વર્ષ કેટલા થયા? 8 વર્ષ થયા. તો 8 વર્ષ સુધી શું આ ટેકનોલોજી એમને હજી એ ઉપયોગમાં કેમ નથી લેતી? હમણાં ક્યાંક તમારે જો કોઈ પેલું કરવું હોય, લોકડાઉન ની અંદર ઢાબા ઉપર કોણ કોણ ભજીયા ખાય છે તો એ ડ્રોન થી કરી શકે છે. એ માસ ના બોધ્યો તો 1000 રૂપિયા દંડ લઈ શકે છે ખેડૂતના દીકરા જોડેથી. આ ખેતરમાંથી પેલા ખેતરે 4 લેવા જતો હતો, 1000 રૂપિયા ભરી જાય. તો એ ટેકનોલોજીઓ આવી છે. તો ખેડૂતને જયારે સર્વે કરીને સહાય આપવાની હોય તો 1.5 મહિનો 2 મહિનામાં તલાટીની ક્યાં જરૂર છે, વિકાસ અધિકારી ક્યાં? અને સીઝન વવરાયેલી હોય તો બધા એક જ વિસ્તારની અંદર એ લાખો હેક્ટરમાં એક જ સીઝન, કપાસ તો કપાસ જ હોય, મગફળી તો મગફળી જ હોય. વરસાદ પડે તો કઈ એકાદ ખેતરમાં પડે 2 ખેતરમાં ન પડે એવું ન બને શૈલેષભાઈ.
તમારી જાણ ખાતર કહું છું, તમે કદાચ ખેતી કરો નથી કરતા, વરસાદ પડે તો લગભગ 200, 500, 1000 હેક્ટર, 2000 હેક્ટરમાં એક સામઠો પડે તો એની અંદર બધું હોય છે કે આ જગ્યાએ વરસાદ પડ્યો તો એનો સર્વે એક સામઠો થઈ શકે છે. એટલે આ થોડુંક તમારે જ્ઞાનની જરૂર છે વર્તમાન સરકારને. જી ચેતનભાઈ, આખરે જે શૈલેષભાઈએ કહ્યું કે તમે ને તમારા વડવાઓ આ અંગે બોલતા આવ્યા છો ને એમણે સાંભળ્યું હોય કે ના સાંભળ્યું, પણ હવે જયારે એક વાત આવે છે કે સર્વે પૂરો થઈ ગયો છે અને સહાય આપવાની વાત કરે છે તો પછી ખેડૂતોએ અધીરા બનવાની ક્યાં જરૂર છે? એમણે કહ્યું કે અત્યાર સુધી કેટલો બધો સહાય ચૂકવી છે, 10,907 કરોડની સહાય 91 લાખથી વધુ ખેડૂતોને ચૂકવી છે. શૈલેષભાઈ ને વડવાઓ તો બહુ યાદ આવે અમારા, કારણ કે વડવાઓ કરી ગયા છે ને આ બધા એટલે ભોગવીને ખાય છે ને જવું છે. બાકી આને તો ખાલી તારીખ પે તારીખ જેવી વાતો કરે, પેકેજ ઉપર પેકેજ જેવી વાતો કરી રાખે, પણ કોઈ દી મળ્યું નથી. આની પહેલા પણ આપણે ડિબેટ કરી ત્યારે ડિજિટલાઇઝ ની વચમાં વાત હતી, સર્વે ડિજિટલ થી કરવાનું છે. તો એ તમે મને પૂછ્યું હતું કે બહુ સરકારનો સારો નિર્ણય છે આવડો, તો એ ડિજિટલાઇઝ સર્વે કેવી રીતે તમે આ મહિનો સર્વે કરો, ડિજિટલાઇઝ સર્વે કર્યું કહેવાય. પછી આ દર વખતે, આ પહેલી વખતની વાત નથી, હરેક વખતે ડિબેટમાં આપણે બેઠા હોય, સર્વેનું 1 થી 1.5 મહિનો થયો, હું ત્યારે પણ બોલતો 15 દિવસ સર્વે નહીં થાય, સર્વે વહેલું કરી લે ઘણું. પણ આ લોકો સર્વે કરવામાં નથી માનતા, કારણ કે સર્વે જો વહેલું કરી નાખે તો પૈસા દેવા પડે, અને આ સરકારની 1% પણ દાનશાળ નથી ખેડૂતના ખીચામાં 1 રૂપિયો આવે એવી. એક ચોખ્ખું કહું છું, 1 રૂપિયો ખીચામાં આવે એવી, કારણ કે દાનત હોય ને તો સર્વે થઈ ગયું હોય. અત્યારે આજ મહિનોથી થઈ ગયો, હવે ખેતર હુકાઈ ગયા ને ખેડૂતો બીજી વખત, શૈલેષભાઈ તમને ખબર નહીં હોય, ખેતર હુકાઈ ગયા છે, ખેતરમાં ખેડૂતો બીજી વાર પાણી પણ વારી લીધું છે. એ પાક બીજો વાવી, નવો પાક વાવીને પાણી પણ વાળી લીધું. તમે હજી તમારા સર્વે ટીમ તો ક્યારે હા ઓલું ઉનાળામાં ત્યારે સર્વે કરવા જાય, ત્યાં લગી તમારે કીધે નહીં જવાય. અત્યારે ખેતરમાં તમારે 4 વ્હીલ હારી નીચે અડી જાય 4 વ્હીલ હોય ને તોય એમ છે, એવો રસ્તો બની ગયો છે. એટલે હવે કઈ એવું તમે બાના એવા ખોટા કહેવામાં કે જગ્યા ઉપર વરસાદના હિસાબે જવાનું નહીં અને થોડુંક લેટ થયું છે, અને સર્વે કરવામાં માત્ર 3 થી 4 દિવસ થાય. દાનત હોય ને તો, બાકી દાનત ન હોય તો 2-2 મહિના થાય. તમારા તલાટી મંત્રી છે ગામની અંદર, તો આપણા ખેતીવાડી અધિકારી છે, 3 દિવસમાં એક ગામ લેતા શું વાર લાગે? હવે જેવી રીતે દોલાભાઈ વાત કરી કે ભજીયા પાર્ટી હાલતી, ડોન થી તમે જોઈ લેતા હતા, દંડ ઠપકારતા હતા. હવે જયારે માસનો દંડ ઠપકારવાનો થતો હતો ત્યારે તમે માત્ર 1 કલાકમાં 2 કલાકમાં રોડ ઉપરથી કોઈ ખેડૂત નીકળ્યો હોય ને બાઇક લઈને તોય માસ્ટર દંડ 1000 રૂપિયા નાખતા હતા. એમાં વાર લાગતી નથી કઈ. પછી તમારો ઇન્કમ ટેક્સ ની અંદર જે પૈસા ભરતું નથી, ઘણી જગ્યાએ ઇન્કમ ટેક્સ ઓછો થઈ ગયો હોય તો ખાલી નોટિસ આવતા 3 દિવસમાં નોટિસ આવી ગઈ. તો તમારી પાસે ત્યારે જે ઉઘરાવાના પૈસા, જેને લેવાના પબ્લિક પાસેથી પૈસા લેવાના હોય ત્યારે તમારું તાત્કાલિક કામ થાય છે, અને જયારે પબ્લિકને વળતર ચૂકવવાનું થાય, પબ્લિકને તકલીફ પડી હોય ત્યારે તમને બહુ વાર લાગે છે. અને એનું માત્ર એક જ કારણ છે, અને હું આની પહેલા પણ ડિબેટમાં વાત કરી ચૂક્યો છું ને આજે પણ એ કરું છું, સર્વે દર વખતની જેમ ધીમું વાર લગાડવામાં આવશે અને છેલ્લે લોલીપોપ સમાન એક નાનું એવું પેકેજ દઈ દે અને કહે એટલા પૈસા ચૂકવા. હમણાં એને વાત કરી કે 10 થી 12 પેકેજ આપ્યા, એટલા કરોડ રૂપિયા આપ્યા. એને માત્ર જે પૈસા આપ્યા છે ને એ માત્ર ખેડૂતના, તમે જુઓ કે રૂપિયાનું 10 પૈસા જેટલો ભાગના પૈસા આપ્યા છે. 1 રૂપિયો માંગ્યો તો એટલા નુકસાન હતું ને 10 પૈસા ભાગના આપ્યા છે. અને છતાં પણ એ મોટો આંકડો બતાવે છે, કારણ કે ડિબેટની અંદર જે સાંભળવાળા વ્યક્તિ હોય એમાં જાજા ભાગના ખેડૂતો ન હોય, બીજા ખેડૂતો હોય સાંભળતા હોય કેમ કે 10 કરોડ 10,000 કરોડ એટલે કેવડા પૈસા થયા. પણ નુકસાનીને અમે એને 1% એમ જોવો તો દેશીઓ આપ્યું છે રૂપિયાની જગ્યાએ. એટલે આજે હું સ્પષ્ટ વાત કરી દેવા માંગુ છું. અને જે ઘેર વિસ્તારની અંદર અમે જયારે આવેદન આપ્યું હતું આજથી, એના 1.5 મહિનો 1 થી 1.5 મહિનો થઈ ગયો છે, તો 1.5 મહિનામાં સર્વે નથી થયું. અને ત્યારે પણ કહેતા સર્વેની અંદર આ લોકો આની દાનશા જેવી છે કે ધીમે ધીમે કરી અને સર્વેનો લાંબો ટાઈમ કરવામાં આવશે. લાંબો ટાઈમ થાય એટલે ખેડૂતો એના ખેતરમાં કામે લાગી જાય અને જે વર્તનનું છે બાબતની ચૂકવણી એના મગજમાં નીકળી જાય અને પછી નાનું એવું સર્વે ટૂંકમાં નાનો કટકો નાખી દે અને કહી દે કે ભાઈ એટલા પૈસામાં આપ્યા અને ખુશખુશાલ ખેડૂત બધા છે એવું જાહેર કરશે. તો ખરેખર દાનશા હોય તો ખેડૂતોને અત્યારે જરૂર છે. અત્યારે એને બીજો પેલા પાકમાંથી જે અમુક ખેડૂતો બચ્યા હતા, જે લોકોને જે ખેડૂતોને પહેલી વખત નુકસાની ગઈ હતી, વરસાદ આવ્યો હતો, એમાંથી જે બચી ગયા હતા એ બીજી વખત વરસાદમાં ઝપેટમાં આવી ગયા. હવે એને વાવેતર ખેડૂતને કરવું છે. આની પહેલા પણ મેં વાત કરી હતી કે ખેડૂતોને વાવેતર ખેતરમાં કરવું છે, પણ એને ખેતી કરવા માટે પૈસા નથી રહ્યા. લીલા દુષ્કાળ એટલે હુકેલ દુષ્કાળ કરતા પણ લીલો દુષ્કાળ ખરાબ કહેવાય. શૈલેષભાઈ હું કહી દઉં છું એટલા માટે, કારણ કે હુકેલ દુષ્કાળમાં તમે ખર્ચો કઈ ન કર્યો હોય. અત્યારે તમે કપાસ, મગફળી, કપાસની અંદર 10,000 5,000 રૂપિયાનો ખર્ચો ખેડૂતો કરી નાખ્યો છે એક બીઘે, તો 5,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. ચેતનભાઈ, ટેકાના ભાવે કપાસ, મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત સરકારે કરી છે ને, એ તો કહે છે ને ખેડૂતો માટે અમે ઉપયોગી થઈ પડીએ છીએ. અને કેન્દ્ર સરકારે મગફળીનો જથ્થો નક્કી નથી કર્યો એમનું કેવું છે, અને જથ્થો જેવો નક્કી થશે ત્યારબાદ એની ખરીદી પણ ચાલુ થઈ જશે. પણ આમાં ઉત્પાદન થાય તો ટેકાના ભાવે ખેડૂત વેચવા આવે ને. કપાસની સ્થિતિ એવી છે, કપાસને ઘઉંનું કુંબળો જ ઉતર્યો નથી. આ કપાસ બધો અત્યારે પાક ખરી ગયો છે, કપાસ ખાલી એમને ઉભો છે એમને. તો કપાસ થાય તો ખેડૂત ટેકાના ભાવે વેચવા આવશે કે એમને આવશે? મગફળીની અંદર મગફળી કાઢીને બેઠા છે, એ પલળી ગઈ, તો મગફળીને ઉત્પાદન આવશે તો ખેડૂત ટેકાના ભાવે વેચવા આવશે ને.
હવે જે શૈલેષભાઈ. નુકસાન છે જેની પાસે થાય પણ નથી એ વસ્તુનો તમે ટેકાના ભાવ કરી ન કરો. અત્યારે મહત્વનો મુદ્દો એ છે કે તમે જે ખેડૂતોને નુકસાની છે એને ઉભા કરવા માટે શું કરશો? તો એના માટે તમારે પેકેજ જાહેર કરવાનું. તો તાત્કાલિક ધોરણે પેકેજ જાહેર કરી અને ખેડૂતને પૈસા ખાતામાં નાખ્યા હોત તો પૈસા નાખ્યા હોત તો ખેડૂત પોતાનું ઘઉં કે નવું જે શિયાળું મોલ છે એ વાવી હગત અને ઉત્પાદન ફરી પાછો લઈ હગત. પણ એવી સ્થિતિ છે કે હવે ખેડૂતોને કઈ દેવું નથી આ સરકારને, અને માત્ર અમારા જેવાની વાતો કરે છે કે ઓલી સરકાર હતી કઈ આપતી નહીં અને મોટી મોટી વાતો કરતી, વાહિયાત વાતો કરતી નહીં, બધી અમારી ઉપર આક્ષેપ કરવાનું. કારણ કે અમે આક્ષેપ થાય એટલે ખેડૂતો જોવે અને આ લોકોને એનું માયલું જાય. તો ખરેખર જો તાત્કાલિક ધોરણે પેકેજ આની પહેલા આપણે વાત કરી અને આવી ઓછામાં ઓછી 10 ડિબેટ થઈ ગઈ છે. પેલી ડિબેટ નથી. દર વખતે જયારે નુકસાની ખેડૂતોને ગઈ હોય તો એક વાત હોય કે અમે પેકેજ જાહેર કરશું. શૈલેષભાઈ, દર વખતે આ ડિબેટો થાય ને દર વખતે સર્વે થયો છે ને સહાય જાહેર થશે ને બીજું જે કહ્યું ને આ બંને ખેડૂતોએ ધાબા પર ભજીયા ખાતા હોય તો તમે ડ્રોન થી એને નક્કી કરી લો છો. માની લો કે કોરોનામાં કોઈ બહાર નીકળ્યો છે તો એને તમે દંડ કરો છો. અચ્છા, ટેકનોલોજી તમે એમાં ઉપયોગ કરો છો જેમાં ખેડૂતો પાસેથી લેવાના હોય છે, જયારે આપવાના હોય છે ત્યારે તમારી ટેકનોલોજી કામ નથી કરતી. આ સીધું આ ખેડૂતો કહી રહ્યા છે. જો ટેકનોલોજી ખેડૂતો માટેની છે ને ટેકનોલોજી કામ પણ કરે છે અને અત્યાર સુધી અમે પેકેજો પણ આપ્યા છે. એટલે પેકેજોની ગણતરી કરીએ તો 2015-16 થી 17-18, 19-20, 20-21, 22-23 આ તમામ વર્ષે અમે પેકેજ આપ્યા છે. તમે એમ કહો છો કે દર વખતે ખેડૂતો ને માગવાનો પણ અધિકાર છે ને. 2022-23 ના શૈલેષભાઈ, 2022-23 માં અતિવૃષ્ટિના 102 કરોડ હજુ બાકી બોલે છે ચૂકવવાના. બાકી તો સરકાર પાસે પૈસા નથી. પણ આ એ સરકાર છે ભાઈ, આ એ સરકાર છે કે ખેડૂતોને ડીબીટી ના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ના માધ્યમથી કિસાન સન્માન નિધિની સાથે જે સહાય પેકેજ હોય છે એ પણ બાકી છે એ તો આપો સર્વે થશે ને આપો. ચેતનભાઈ ના વડવાઓ જે ચીટિંગ કરતા હતા ને, વચ્ચેથી ખાઈ જતા હતા ને વચેટિયા, એ બંધ કરવાનું કામ એ ખાના પણ અમે બંધ કર્યા છે. ખેડૂતો માટે અમે કામ કરીએ છીએ. અચ્છા, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શૈલેષભાઈ, વાતોના વડા કરવાના છે, વાતોને ખોટ કાઢવી છે, નેગેટિવ વાતો કરવી છે. તો નેગેટિવ વાતો કરનારાને તો ભાઈ ઘડા ભરાય. અમારે તો અમારે ધરાતલ ઉપર રહેવાનું છે. એ જેમ નેગેટિવ વાતો કરે છે ને એમનું કેવું એમ છે કે શૈલેષભાઈ આવીને વાહવાહી જ કરે છે સરકારની, ગમે તે ભોગે વાહવાહી કરવાની. શૈલેષભાઈ ને બોલવા મોકલ્યા છે એક પ્રવક્તા તરીકે એટલે સરકારની વાહવાહી કરે છે, બાકી હકીકત અલગ છે ને શૈલેષભાઈ બોલે છે અલગ છે એવું કે છે. જો હું તમારી વાત સાથે સહમત છું દિલીપભાઈ. હું ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું, પણ સાથે સાથે હું કોઈ મિલ માલિકનો દીકરો નથી ચેતનભાઈ. અમે પણ ખેડૂતના દીકરા છીએ અને કેટલી વિશેષો થાય ને એની વેદના અમને છે. એટલે અમે અમારી સરકાર કંઈક આપે છે તો એમાં કોઈક આપે ને કંઈક કરે ને એનાથી ક્યાંય ભૂલ ચૂક મિસ્ટેક કંઈક થાય તો એને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા નીકળી ન પડાય ચેતનભાઈ. એની કંઈક ભૂલ હોય તો કહેવાય કે હવે સુધારો કરજો. તમારા ભૂલ કેની થાય પણ પ્રધાનમંત્રી ખાઈ જતા હતા શૈલેષભાઈ, પ્રધાનમંત્રી ખાતામાં સીધા આવે છે તો આવવા દો ને ખેડૂતો. શૈલેષભાઈ, તમે ક્યાં આવવા દો? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું શું થયું શૈલેષભાઈ? જો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, માનો કે પેલા વીમા યોજના હતી આ ચેતનભાઈ ની એ બધા એમને ખબર છે કોંગ્રેસના લોકોએ કઈ રીતે આંદોલન કરાવ્યા હતા. પાક વીમો ચૌધરી ચરણસિંહજીની સરકાર વખતે પાક વીમો જે પ્રકારે કોંગ્રેસનું જે હતું એની સરકાર આવી ત્યારે આવ્યો હતો એ પ્રકારે ગુજરાતમાં પણ આવા આંદોલનો ખેડૂતોને ભરમાવાના. એટલે આપણે પાક વીમાનું જે પ્રીમિયમ છે એ મરજિયાત કર્યું. એ મરજિયાત કર્યા પછી જેને પ્રીમિયમ ભરવું હોય ભરે, જેને ના ભરવું હોય તો કઈ નહીં, ફરજિયાત નહીં. પેલા તો ફરજિયાત હતું. એટલે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પછી અહીંયા અમલીકરણ થઈ, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિફિકેશનમાં નવી યોજના આવી તો ઇમ્પ્લિફિકેશન કરવામાં તકલીફ પડી, અમે સ્વીકારીએ છીએ. પરંતુ જે પ્રકારે એનડીઆરએફ ની યોજના પ્રમાણે 33% થી વધારે નુકસાન એની સાથે સહાય પેકેજ ચેતનભાઈ તમે શૈલેષભાઈને જવાબ આપો પછી દોલાભાઈ પાસે હું છું. શૈલેષભાઈ ને વાત સાંભળીને મને એવું લાગ્યું કે કોઈ પાસે કોઈ પૈસા માંગતું હોય ને એટલે એની પાસે તમે ઘરે પૈસા માંગવા જાવ એટલે ત્યારે રાયડું પાડવા માંડવાની. ભાઈ તમે આવા છો ને તમે આવા છો ને એવી વાત કરે. તમે હમણાં પૈસાની વાત કરી કે ઓલા આગળ ચૂકવો તો એને કોંગ્રેસ ઉપર કે વડવા આવા છે એટલે એને ટૂંકમાં વાત ને ડાયવર્ટ કરી નાખી. એમાં તો કોંગ્રેસ ક્યાં આવે છે? 2022-23 ની વાત કરીએ છીએ. પણ એ જ વાત કરતો હતો હું કે એ પૈસા માંગવા તમે કીધું ને જૂના ખેડૂતના પૈસા બાકી છે એટલે શૈલેષભાઈ ટૂંકમાં ચાલુ કર્યું કોંગ્રેસ આવી છે ને આવી છે
એટલે જો કે એ તો મેન્ટાલિટી એની છે, એમાં ખોટું નથી કઈક, ભાજપને આ જ મેન્ટાલિટી છે. હવે બીજી વાત કરીએ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ ગુજરાતનું મોટામાં મોટું કૌભાંડ હતું, એટલે એ બંધ કરવામાં આવી છે. અમારા કહેવાથી બંધ નથી કરી દેવામાં આવ્યું. અને તમે પ્રીમિયમની વાત કરતા હોય ને શૈલેષભાઈ, તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની તો તમે પ્રીમિયમ, એક બાઇકનું જે પ્રીમિયમ દાખલા તરીકે હોય ને, એક 60,000 બાઇક લો, 30,000 રૂપિયા પ્રીમિયમ ભરો, એટલું બધું પ્રીમિયમ ભરતા. અને કંપનીઓને બહુ પૈસા કમાણા અને બહુ ભ્રષ્ટાચાર થયો એટલે બંધ કરી દેવામાં આવી છે. એમાં કોઈના કહેવાથી બંધ નથી કરી દેવામાં આવી. અને તમે કહેવાથી બંધ કરતા હોય તો અમે કેટલા દિવસે રાયડું પાડી છે કે ખેડૂતોને વળતર આપી દો, એનું સર્વે તાત્કાલિક ધોરણે, તો તમે કેમ એમાં માનતા નથી? અમારી વાત આ કેમ માની લીધી? આ તો કેટલા ટાઈમથી સર્વે કઈ કર્યું પછી જ સહાય પણ મળે ભાઈ, ભાઈ. ડોલાભાઈ, ચલો ચેતનભાઈ, શૈલેષભાઈ, થયો. ડોલાભાઈ, કેન્દ્ર સરકારે મેં કહ્યું ને, મગફળી ખરીદી અંગેનો જથ્થો નક્કી કરશે, પછી મગફળીની ખરીદી થશે. તો હું એમ કહું છું, ખેડૂત લક્ષી નિર્ણયોની વાત કરું. 1 ઓક્ટોબરથી કપાસના ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ, 13 કેન્દ્રો પરથી ખરીદી શરૂ થઈ ગઈ છે એવી સરકારનું માનવું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના 18મા હપ્તાની જાહેરાત થઈ ગઈ છે. 5 ઓક્ટોબર 2024માં ટ્રાન્સફર પણ થશે. આ બધું ખેડૂતો માટે છે. આજે હું જોઈ રહ્યો છું ને, બધી વાત સાંભળી રહ્યો છું, એમાં નરા હવાતિયાત છે, એમાં કઈ વાતમાં કશું જ નથી. 11/11/2024 ના દિવસે મગફળી ખરીદી કરવાનું ચાલુ કરવાનું છે. એટલે માની લો હજી 1 મહિનો ને 11 દિવસ, એટલે 10 દિવસ. 1 મહિનો ને 10 દિવસ એટલે માની લો મગફળી અત્યારે નવી માર્કેટમાં આવવા માંડી છે, તો 1 મહિનો ખેડૂતે રાહ જોઈને બેવાનું. આ લોકો શું થયો, ભજીયા ઉતારે છે બધા, એમના અધિકારીઓ ચાલુ આથી કરી દે ને, મગફળી આવી ગઈ, ટોકન નોંધાઈ દો, ફટને રવાના કરો. જેનો અને એ તો કે જથ્થો નક્કી કરે કેન્દ્ર સરકાર, તેમાં બહાર કેટલી લાગે ડોલાભાઈ? જેનો જથ્થો હોય, દાનત જ નથી. આ લોકો અરે 1 રૂપિયા માટે ખેડૂતો લાઇટ બિલ ઉપર જો કેસ કરતા હોય, કોર્ટમાં જતા હોય, આ શું આપવાના છે યાર? એ બધી વાતો છે. અને રહી વાત, આ લોકોએ કીધી કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, તો પાક વીમો અમે 2020 ની અંદર સત્યાગ્રહ સાવણી ખાતે બેસી અને ખેડૂતો જોડેથી તમે લાખો કરોડો રૂપિયા તમારા મળતિયા કંપનીઓના નામે તમે અપવરાયા હતા. એમાં 3800 રૂપિયા મારા ખુદના કપાણા હતા. અને જ્યારે ત્યારે અમે જે અહીંયા 2000 પેલું પૂર આવ્યું અહીંયા, ત્યારે અમે ગયા કંપની જોડે કે 48 કલાક 24 કલાકની અંદર ડોક્યુમેન્ટ જમા કરાવો. એમાં પાછો રવિવાર ભેગો, એમાં પાછી રાત ભેગી, પેલાના ફોન સ્વિચ ઓફ આવે. એટલે બધું જે સૌથી મોટો ભ્રષ્ટાચાર તો અત્યારે જો પાક વીમાનો કેસ નીકળે તો સૌથી પહેલા વર્તમાન સરકાર ઘેર જાય. પણ આ ખેડૂતોને ખબર નથી, એના પાછળ રહી અને ખેડૂતોના પૈસા કઈ રીતે ઓટોમેટિકલી જે ઓટો અપડેટ લઈ લેવા, એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર હતો. બીજી જે વાત કરે છે, ખેડૂતોને આટલા પેકેજ આપે ને આટલા, મારે તો શું કે દિલીપભાઈ હેલિકોપ્ટર લઈને હું અત્યારે આવ્યો છું. હવે આવતીકાલે મારે હેલિકોપ્ટર લઈને પાછું ગાંધીનગર જવાનું છે. ખેડૂત દીકરા જોડે બધે જોડે હેલિકોપ્ટર થઈ ગયું છે. ભાજપે આટલા બધા રૂપિયા આપ્યા છે. અને એ એમ કહેતા હોય ને કે ખેડૂતના દીકરા છીએ અમે. ખેડૂતના દીકરા હોય તો 1 કિલા રાયડાનો શું ભાવ છે? 1050 રૂપિયા તો ગઈ સાલે, આ વખતે 1100 રૂપિયા છે. અને માર્કેટમાં વેચવા જો ને તો અત્યારે 1000 રૂપિયા નથી આવતા. તો એક બાજુ 1 કિલોના 1000 રૂપિયા છે ને એક બાજુ 20 કિલોના 1000 રૂપિયા છે. આટલો ડિફરન્ટ કેમ છે તમારી વર્તમાન સરકારમાં? જો ખેડૂતોની સરકાર હોય, ખેડૂતો માટેની સરકાર હોય, ખેડૂતોથી બનતી હોય, મતલબ કે આ બનતી નથી, બનાવવામાં આવે છે અને મૂર્ખ બનાવે. ખેડૂત પણ આટલા બધા પેલા છે કે ખબર નથી પડતી કઈ દિશામાં જવું. ચલો, બિલકુલ. એટલે જે પ્રમાણે ડોલાભાઈ કહી રહ્યા છે કે સર્વે તો પૂરો થયો, પણ સહાય કેમ નથી આપતા, વિલંબ કેમ થઈ રહી છે, આતુરતા પૂર્વક ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, પણ દાનત નથી, સત્વરે ચૂકવવી જોઈએ. અને એમણે કહ્યું કે સેટેલાઇટથી જમીન માપણી થાય તો સેટેલાઇટથી ખેડૂતોને સર્વે કેમ ના થયા જે નુકસાનીનો. 21મી સદીની જો સરકાર વાત કરે છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. અને પાક વીમા યોજનાની વાત કરી કે મોટામાં મોટું કૌભાંડ હતું, ખેડૂતો પાસેથી હપ્તા કપાઈ ગયા છે. અને શૈલેષભાઈએ જે ખાસ વાતો જે કરી, કિસાન અગ્રણી ચેતનભાઈ ગઢિયાએ વાત કરી કે તારીખ પે તારીખ વહેલો સર્વે કરે તો સરકારને પૈસા ચૂકવવા પડે, એટલે વિલંબ થાય છે. બીજું, ખેડૂતોના ખિસ્સામાં પૈસા આવે એવી દાનત સરકારની નથી, એવું ખાસ ચેતનભાઈનું કહેવું છે. ને સર્વે કરવામાં 3-4 દિવસ થાય, પણ એ દાનત હોવી જોઈએ. સાથે એમણે કહ્યું કે ખાસ તો જે ટેકનોલોજી જે અપનાવવામાં આવતી નથી, અને ખેડૂતો પાસે અત્યારે વાવેતર કરવા માટે પણ પૈસા નથી. શું વાવે? શૈલેષભાઈએ બચાવ કર્યો છે કે નવરાત્રી દરમિયાન જાહેર થશે, 48 કલાકમાં 35 ઇંચ વરસાદ થયો હોય, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ હોય 48 કલાકમાં 45 ઇંચ વરસાદ, 35 ઇંચ વરસાદ થાય તો લીલો દુષ્કાળ જાહેર થાય. ઘણા બધા પેકેજ જાહેર કર્યા. એમણે 10,907 કરોડની વાત કરી, 91 લાખથી વધુ ખેડૂત. છતાં પણ ખેડૂતો આ સરકાર સામે અત્યારે સહાયની માંગ કરી રહ્યા છે. ખેડૂતો લાચાર બની રહ્યા છે. તો સરકાર આ અંગે વિચાર કરે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. શૈલેષ પરમાર, ડોલાભાઈ ખાગડા, ચેતન ગઢિયા ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે સરકાર કહી રહી છે કે સર્વે પૂરો થયો છે, તો ખેડૂતો કહે છે સહાય ક્યારે? અને ઘણા બધા જિલ્લામાં હજુ સર્વે બાકી છે, તો સહાય ક્યારે? ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.